મહેસાણાના કડીમાં વરસાદ, કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અંડરપાસમાં પણ પાણી ભરાયા છે, જેને લીધે લોકોની સ્થિતિ થોડી અઘરી ચોક્કસ થઈ ગઈ છે। એટલા માટે કારણ કે છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ છે। વરસાદી પાણી ભરાતા કડીનો અંડરપાસ બંધ કરાયો છે। અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। પાણી નીકાળવાની કામગીરી પણ અત્યારે હાથ ધરાઈ છે। કડીમાં 7.5 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો કે મહેસાણાના કડી સિટીમાં આવેલો અંડરપાસ બિલકુલ પાણીથી છલોછલ થઈ ગયું છે। આ અંડરપાસ પાણી ભરાઈ જવાને કારણે અહીંથી પસાર થતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। લોકોને પણ ટ્રાફિકના કારણે હાલાકી ભોગવવી પડે છે। આ અંડરપાસ દરેક વરસાદમાં 1-2 ઇંચ વરસાદમાં તો ભરાઈ જાય છે, પરંતુ આ 7.5 ઇંચ વરસાદમાં બિલકુલ છલોછલ થઈ જતા અંડરપાસ બિલકુલ જે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે। કડીના અન્ય વિસ્તારોમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી।